यौन शोषण केसમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે. કોર્ટે આસારામને 15 દિવસની સારવાર અને 2 દિવસની મુસાફરીની છૂટ આપી છે. આ દરમિયાન તેઓ તેમની સારવાર માટે મહારાષ્ટ્ર જશે. મળતી માહિતી પ્રમાણે આસારામ મહારાષ્ટ્રની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે. હાલમાં તેમની સારવાર જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે. નોંધનીય છે કે આસારામની હાલમાં જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે ગત 10 ડિસેમ્બરે 30 દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા. તેમણે કોર્ટમાં સારવાર માટે પેરોલની માંગણી કરી હતી. આ પેરોલનો સમય મંગળવારે પૂરો થઈ રહ્યો હતો. ત્યારે પેરોલની મુદત પૂરી થાય તે પહેલા જ આસારામે પુણેની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે કોર્ટની પરવાનગી માંગી હતી. આ મામલે જસ્ટિસ દિનેશ મહેતા અને વિનીત માથુરની બેન્ચે આસારામને માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે 15 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર માટે પેરોલ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.